વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલ મોર્નિંગ નહીં, આજ તો હવે આફ્ટરનૂન થઈ ગઈ છે કે 12:30 થઈ ગયા છે. રાહી અને શ્લોકને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો છે. પપ્પા લેવા ગયા છે અને આજે છે એકાદશી, તો એકાદશીના જય શ્રી કૃષ્ણ બધાને. અને લંચમાં બને છે ગુવાર બટેકાનું શાક બની ગયું છે અને રોટલી બનાવું છું. હવે રોટલી બનાવીશ, પપ્પા લેવા ગયા છે ને રાહીને શ્લોકને, એટલે તો ગરમ ગરમ રોટલી રહે તો પછી આવીને તરત જમી લે. ચલો મારું લંચ રેડી છે. ગુવાર બટેકાનું શાક, રોટલી અને છાશ. રાહી બેસી ગઈ છે સ્કૂલેથી આવીને જમવા. પપ્પાએ બેઠા છે, હું બેસી જઈશ. શ્લોકને નથી ભૂખ લાગી એટલે શ્લોક તો રમે છે, નથી જમવું એને અત્યારે, થોડી વાર પછી જમશે. કેમ કેવી રહ્યું રાહી સ્કૂલમાં? મજા આવી? રાહીને તો મજા જ આવે ને. કેમ શું ખાતી હતી રાહી? જમ્યા પછી સ્વીટ કંઈક જોઈએ નહીં તારે, હે ને? તું કેવી જેવી છે, ડેડી નહીં જોઈએ, તારે જોઈએ નહીં? શ્લોક છે ને ક્યારનો બનાવે છે અને કોણ પાડી દે છે? શ્લોકની નોટી દીદી રાહી છે ને ક્યારનો પાડી દે છે આને. કેમ રાહી? ના હવે નહીં પાડવા દઉં, પણ હું બેઠી છું ને, નહીં પાડવા દઉં. 1 મિનિટ જોવા દે એને, કેટલું ઊંચું બનાવે છે એ જોવા દે. તું છોકરી છે ને માર ખાવાની છે. આવતા જ મસ્તીએ ચડી છે આ છોકરી. તો ઊભી રહે શાંતિથી. એ કેટલું બનાવે છે જોવા દે ને. તું ક્યાં સુધી બનાવવાનું પાડવાનું? એમ ડાયા. શું કર્યું આજે સ્કૂલમાં? હા, લખ્યું. મજા આવી? સ્કૂલે જવાની મજા આવે શ્લોક તને કે ના આવે? આવે શ્લોક મજા? ઊંઘ આવે? અત્યારે સૂઈ જતો હોય તો ઊંઘવાળા. રાહી આનું ડાઈસ ક્યાં ગયું? આનું ડાઈસ ક્યાં? ખબર નહીં. જેવી રીતે રમવાની છે ને એવી રીતે. ડાઈસ વગર રમી શકો તમે. તો એમ રમાય. ચાલો, કામ પતાવીને બપોરનું ફ્રી થઈ ગયા. હવે આ બેયનું ચાલુ રમવાનું. શું બેટા? પછી થોડી વાર. હા માં દીકરો. આજ તો રાહી અને શ્લોકે ટી શર્ટ કેવા પહેર્યા છે બતાવ તો. રાહીએ પહેર્યું છે આઈ લવ મોમ અને શ્લોકોએ પહેર્યું છે આઈ લવ ડેડી. પણ ઊંધું પહેર્યું છે. રાહીને આઈ લવ ડેડીનું પહેરાય ને શ્લોકને આઈ લવ મોમનું પહેરાય, એવું નથી? પણ આ પિંક છે. એ તો પછી ત્યાં જે કલર હતો ને, તો મારે તો એવી જ રીતે લેવું હતું, પણ પછી જે કલર હતો ને એ લીધો અમે. એમાં લાઇટ થાય છે એ તો જો. કેમ નહીં થતી રાહી? બંધ થઈ? ના થાય છે જો. તો અત્યારે નહીં દેખાય નહીં. શ્લોકના ટી શર્ટમાં દેખાય છે જુઓ, લાઇટ વાળી ટી શર્ટ. કેમ દેખાય છે? દેખાય છે મારો ગટિયાણી. રેડમાં તો ખાલી રેડ કલરની જ લાઈટ. ઈ આમ પ્રકાશની સામે બેઠી. મારા ઘરે છે ને ક્યુટ કાનો આવ્યો છે. કાનો એને આ પ્રત્યક્ષ છે ને મને કાનુડા જેવો જ લાગે. આજ તો એને તોય હેરમાં ઓઇલ કરીને હેર બાંધેલા છે, બાકી એના એકદમ કરલી હેર છે અને કોરા હોય ને ત્યાં તો કાનુડા જેવો લાગે છે. કોની પાસે રમવા આવ્યો છે?
મારું નામ શું છે એ બોલતો. ખાવાનું દે તો. છે ને રાહીનો બહુ જ એવાયો છે ને નહીં રાહી? મામા એ નાનાનું ઘર છે, એને મામાના લગ્નમાં આવ્યો છે. કેમ કોના લગ્ન કરવાના છે? મામાના લગ્ન કરવાના જ હે. પણ એના ઘરે આવે ને એટલે પહેલાં રાહીને બૂમ પાડે, રાહી પાસે રમવા આવે છે. હજી અત્યારે જ આવે છે તો જો રાહી જોડે રમવા આવી ગયો છે ગટુડો. હે ચલો જો હવે અમારે ડિનરનો ટાઈમ થઈ ગયો છે. ડિનર બનાવવાનું સ્ટાર્ટે કરી દીધું છે. ગરમ ગરમ ભાખરી, અહીંયા મરચાં શેકાય છે. હજી ભાખરી તો બનાવવાની છે. કેયુર માટે ચા છે અને અહીંયા બનાવી છે મેથીની ભાજી, ચણાના લોટવાળી મસ્ત. મેથીની ભાજી તો હું ને પપ્પા જ ખાઈ, કેયુરને નથી ખાવી, કેયુર ના પાડે છે. રાહીને શ્લોકને ઓછી ભાવે. ટેસ્ટ કરાવીશ, ભાવશે ખાશે તો ઠીક છે, નહીં તો પછી એને તો કીધું છે કે બપોરનું શાક છે ને મમ્મા અમે ખાઈ લઈશું. બસ આજે તો સાદું ને સિમ્પલ જ છે ડિનર અમારું. ડિનર કરીને તો ફ્રી થઈ ગયા. આજે વહેલા ફ્રી થઈ ગઈ હતી એટલે પછી મેં કીધું કે લાવો ચલો આ કપડાં કેટલા દિવસથી વિખાઈ ગયેલા હતા. ફાઇનલી આજે મુહૂર્ત આવ્યું એનું. ક્યાંક જવાનું હોય ને એટલે ફટાફટ કપડાં કાઢીએ, પહેરીએ ને મૂકીએ. આ તો બધા રેગ્યુલરના છે એટલે બધા સરખા કરું, થોડાક વધારાના કાઢી નાખું, તો પછી કંઈક નવી શોપિંગ કરી તો કંઈક જગ્યા થાય મૂકવાની. હજી આ તો બાકી જ છે. સ્વેટર ને બધા ગરમ ટી શર્ટ ને એવું બધું અત્યારે હવે તો આખું વરસ કંઈ ઠંડી પડવાની નથી. 1-2 મહિના ઠંડી હોય એટલે બધું નીકાળ્યું હોય પછી બધું પેક કરીને મૂકી દઈશ એટલે અહીંયા જગ્યા થઈ જાય. બધો પથારો પાથરીને બેઠી છું આજ તો, એટલે હવે આજે એ કામ પતાવી દઉં. રાહી સૂઈ ગઈ હતી ને ત્યાંથી ઊભી થઈ એની ચોકલેટ છુપાવવા માટે. કેમ કે રાહી અને શ્લોક તો છે ચોકલેટ ને આઈસ્ક્રીમ ને કંઈ પણ સ્વીટ હોય ને એમાં રાહી તો ખાસ. શ્લોકને તો સ્વીટ એટલું બધું નહીં, રાહીને બધું સ્વીટ એટલું ભાવે અને એને ખાવું હોય. તો અત્યારે ચોકલેટ પડી છે ને ટેબલ ઉપર, મેં એને યાદ કરાવ્યું, મેં તાર ચોકલેટ છુપાવી હોય તો છુપાવી દે, કેવું આવશે ને તો એ રાતમાં ખાઈ જશે. હા તો સૂઈ ગઈ હતી ને ત્યાંથી ઊભી થઈને એને મૂકી દીધી. નહીં તો શું કરે રાહી ડેડી? હે અને ક્યારે ખાઈ પાછા? રાતમાં ઉઠીને. નહીં આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ ખાઈ જાય રાહીનો, પછી ક્રીમવાળા બિસ્કિટ ખાઈ જાય. નહીં ચોકલેટ પડી હોય તો ચોકલેટ ખાઈ જાય. એ નહીં ખાઈ, એ નહીં ખાય. ચલો હવે સૂઈ જવું છે ને? ચલો હવે સૂઈ જઈએ. કપડાં તો ગોઠવ્યા, હજી અડધા જ ગોઠવાયા, હજી અડધો ભાગ તો બાકી રહી ગયો કે 10 વાગી ગયા ને પછી આ લોકોને સવારે સ્કૂલ હોય એટલે હું તો કામ કરું પણ એ બે ના સૂવે. એટલે શ્લોકને બધું રેડી કરીને મોકલી દીધો દાદા જોડે, ત્યાં સૂઈ જશે દાદા જોડે. હવે રાહીને હું પણ સૂઈ જઈશ કે હું સૂઈશ ને તો જ રાહી સૂવાની છે ને તો એ નહીં સૂવે. ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય.